બગદાણા નવનીત બાલધિયાનો કેસ જેટલી ચર્ચામાં રહ્યો એના પછી જેટલા આરોપી પકડાયા, એક પછી એક 14 જેટલા આરોપીની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી। એક આરોપી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો અને એ આરોપીએ આગોતરા જામીન પણ નાખી દીધા હતા અને હવે એસઆઈટીએ આરોપીની ધરપકડ કરી છે। 15મો આરોપી પકડાઈ ગયો છે। કોણ છે આરોપી, એની ભૂમિકા શું હતી આ કેસમાં, વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। બગદાણા નવનીત બાલધિયાનો કેસ આખો કોળી સમાજ મેદાને આવ્યો। એના પછી કોળી નેતાઓ ન્યાય માટે બધી જ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા અને કોળી સમાજે જ્યારે આ પ્રયત્ન કર્યા એના પછી એસઆઈટીની રચના થઈ। એસઆઈટીની રચના પછી 14 આરોપીઓની ધરપકડ થઈ। જયરાજ આહિરથી લઈને બધાની ધરપકડ અને જામીન પર મુક્ત પણ થઈ ગયા, પણ 15મો આરોપી ગાયબ હતો। એ 15મો આરોપી, એનું નામ હતું પાતુભાઈ ભાદરકા અને એ પાતુભાઈને હવે એસઆઈટી પકડીને લાવી છે। ધરપકડ કરી દેવામાં આવી, ત્યારબાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને હવે ટૂંક સમયમાં 2 થી 3 દિવસની અંદર આ કેસની ચાર્જશીટ પણ ફાઇલ થવાની છે। એટલે કોર્ટ સમક્ષ એ ચાર્જશીટ, હજારો પાનાની ચાર્જશીટ એ રજૂ થવાની છે। પાતુભાઈની ભૂમિકા શું હતી, તો એ જે દિવસે આ હુમલો થયો એ હુમલાના દિવસે જે ફાર્મ હાઉસમાં બેઠક થઈ હતી એ બેઠકમાં પાતુભાઈ હાજર હતા। પાતુભાઈ આ જે હુમલો થયો એ લોકો સાથે પણ હતા અને એ ભૂમિકા એમની શંકાસ્પદ હતી, એટલે છેલ્લા કેટલાય સમયથી એમને શોધવામાં આવી રહ્યા હતા। પાતુભાઈ ગઈકાલે પકડાયા, એના પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટમાં રજૂ કર્યા પછી હવે ટૂંક સમયમાં, કારણ કે હવે 15 આરોપીઓ પકડાઈ ગયા, અડધા જામીન મુક્ત પણ થઈ ગયા, ચાર્જશીટ ક્યારે ફાઇલ થાય છે એમાં કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, હજારો પાનાની એ ચાર્જશીટમાં કયા નવા ખુલાસા થાય છે એ જોવાનું રહ્યું। 15મો આરોપી પકડાયો એના પછી જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસ એને લઈને આવતા હતા ત્યારે શું થયું, સાથે જ આ કેસમાં હવે શું થશે એ જોવાનું રહ્યું। અત્યારે તો એ દ્રશ્ય પર કરીએ નજર। બોલો।